એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત બેંક અંતર્ગત અગત્યની ભરતી ઓલ ઇન્ડિયા લેવલે આવી છે। તો લાયકાત મર્યાદા પરીક્ષા અને જગ્યાઓ કેટલી રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી નોટિફિકેશનના આધારે જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો અગત્યની જે ભરતી છે અંતર્ગત IBPS અંતર્ગત જે અગત્યની ભરતી સિલેક્શન અંતર્ગત રહેશે। તો મિત્રો ઓલ ઇન્ડિયા લેવલે આ ભરતી રહેશે। તો મિત્રો આની અંદર ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમ અને મેન એક્ઝામ બે રહેશે અને સાથે મિત્રો CRP ક્લર્ક અંતર્ગત પણ આ રિક્વાયરમેન્ટ આવેલી છે। તો મિત્રો આની અંદર અરજી કરવાનું 1/7/2024 થી લઈને 21/7/2024 સુધી ઓનલાઈન અરજી કરવાની છે। ફી તમારે 21/7/2024 સુધી કરી શકશો। તો મિત્રો આની અંદર પ્રી એક્ઝામ ટ્રેનિંગ અંતર્ગત રહેશે 12/8/2024 થી લઈને 17/8/2024। તો મિત્રો આની અંદર કોલ લેટર જે પ્રિલિમિનરી એક્ઝામ છે ઓગસ્ટ મહિનાની અંદર હશે અને ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે ઓગસ્ટની અંદર। તો મિત્રો આનું રિઝલ્ટ પણ જે જાહેર થશે સપ્ટેમ્બરમાં અને ડાઉનલોડ કોલ લેટર જે ઓનલાઈન એક્ઝામ મેન છે એ પણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવશે અને ઓનલાઈન એક્ઝામ મેન તમારે ઓક્ટોબરની અંદર રહેશે અને મિત્રો આની અંદર તમને સિલેક્શન થશે એપ્રિલ 2025 અંતર્ગત। તો આ જે અગત્યની ભરતી છે નોટિફિકેશન અંતર્ગત વિગતવાર માહિતી જાણીશું। તો મિત્રો આની અંદર કઈ કઈ બેંકની અંદર ભરતી રહેશે? તો મિત્રો બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ સેન્ડ બેંક અને યુકો બેંક અને યુનિયન બેંકની અંદર આ અગત્યની ભરતી રહેશે। મિત્રો આની અંદર એલિજિબલ ક્રાઇટેરિયા રહેશે જે મિનિમમ ક્વોલિફિકેશન તમારી IBPS નોટિફિકેશન છે એ અંતર્ગત રહેશે। તો મિત્રો આની અંદર જે પણ મિત્રો ગ્રેજ્યુએશન કરેલા છે એ ઉમેદવારો માટે અગત્યની ભરતી રહેશે। ઓલ ઇન્ડિયા લેવલે આ ભરતી રહેશે। તો મિત્રો આની અંદર ઉંમર રહેશે 20 થી 28 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ। ઉંમરની અંદર છૂટછાટ મળશે 5 વર્ષ જે SC ST OBC માટે 3 વર્ષ અધર કેટેગરી માટે અલગ અલગ છૂટછાટ આપવામાં આવેલી છે અને મિત્રો આની અંદર જનરલ કેટેગરી અને EWS કેટેગરીના ઉમેદવારો માટે કોઈ છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં। તો મિત્રો આ જે ભરતી છે અગત્યની ભરતી છે, સરકારી ભરતી છે। તો ઓલ ઇન્ડિયા લેવલે ભરતી રહેશે। તો મિત્રો આની અંદર મલ્ટિપલ જે ક્વેશ્ચન અંતર્ગત રહેશે MCQ અંતર્ગત તમારી આની અંદર એક્ઝામ આપવાની રહેશે। તો મિત્રો આની અંદર એજ્યુકેશન રહેશે જેમને ગ્રેજ્યુએશન પાસ કરેલું છે એ અંતર્ગત તમારે રહેશે। જે મિત્રો આની અંદર UGC માન્ય ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। જગ્યાઓ રહેશે આની અંદર 6128 જગ્યાઓ ઉપર ક્લર્ક માટે ઓલ ઇન્ડિયા લેવલે ભરતી રહેશે। તો મિત્રો આની અંદર જે ક્રેડિટ સ્કોર તમારો સારો હોવો જોઈએ, જે તમે જાણતા હશો કે ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ। તો ફી બાબતે છે 175 રૂપિયા પ્લસ GST SC ST જે ઉમેદવારો છે એમને રહેશે અને 850 રૂપિયા રહેશે। OBC છે, જનરલ કેટેગરી અને EWS કેટેગરીના તમામ ઉમેદવારો માટે જે 850 રૂપિયા રહેશે। તો મિત્રો આની અંદર એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામ બાબતે તમને અહીંયા થોડી માહિતી દર્શાવવામાં આવેલી છે। 100 માર્કનું પેપર હશે। તો મેન એક્ઝામની અંદર મિનિમમ મેક્સિમમ માર્ક્સ રહેશે જે 200 ગુણ રહેશે। 160 મિનિટનો તમને સમયગાળો રહેશે। તો મિત્રો ગુજરાતની અંદર તમારી જે મીડિયમ અંતર્ગત તમે એક્ઝામ આપી શકો છો। તો ગુજરાતના મિત્રો માટે ઇંગ્લિશ છે, હિન્દી અને ગુજરાતી આ 3 લેંગ્વેજની અંદર તમે મેન એક્ઝામ એ અંતર્ગત પ્રિલિમિનરી એક્ઝામ આપી શકશો। તો જે પણ ઉમેદવારો આની અંદર અરજી કરવા માગતા હોય એ તમામ ઉમેદવારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો મિત્રો આની અંદર 2 એક્ઝામ પાસ કર્યા પછી તમારું કટ ઓફ સ્કોર ઓનલાઈન મૂકવામાં આવશે એ અંતર્ગત તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, પછી તમારું સિલેક્શન થશે। તો ઓનલાઈન અરજી તમે 21/7/2024 સુધી કરી શકશો। તો મિત્રો આ તે સંપૂર્ણ સરકારી ભરતી ગુજરાત અંતર્ગત ઓલ ઇન્ડિયા બેંકની અંદર ભરતી માટે જાહેરાત। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।